હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારમાં વાગ્યા છે સવારના શું કહેવાય 9 અને આજે મારે જવાનું છે લગ્ન છે અને આજે રવિવાર છે એટલા માટે હું રેડી થઈ ગઈ છું. મારા મમ્મી રેડી થઈ ગયા છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા હાલો લગ્નમાં. હા, ભાણી બેનમાં. હા. ક્યાં છે લિસ્ટી છે? તૈયાર કરી ક્યાં છે? મસ્ત લાગે. મારી મમ્મી આપણે તૈયાર કરવાની રહી મારી માને. હાલ્યો, મને ગમ્યું છે આછી આછી લિપસ્ટિક. અને હવે શું કહેવાય, અમારે જવાનું છે ને ત્યાં મારો ભાઈ છે એક, મારા ભાઈનો છોકરો છે એના માટે ઊભો છે અને અહીંયા ત્યાં એટલે અત્યારમાં અમે જાય છે અને મેં મેકઅપ કર્યો છે. હું મારા કપડાં બતાવી દઉં. મમ્મી એ ખરખા કપડા પહેર્યા લે. મેં મારા મમ્મી મેચિંગ કર્યું. ગજબ બેइज्जती है. हाँ तो अब हम जा रहे हैं. તાર સેન્ડલ પહેરો ને મારી વાલા ચંપલ પહેરો. અરે બહુ તો નથી લાગતી ઓવર પણ કે ભાઈ હાઈ લાગ. એ ભાઈ તમે જાણો તો કરી લે તાવ દેતા દે સામે તમાર ફાયદા છો. हाँ, श्री जो है वो अपने बाल बना रही है. अपना क्या होता है? अपना क्या होता है? अपना बाल बना रही है. અને હું અહીંયા મારો મેકઅપ કરું છું. જે અડધો છે ને પછી મેં બ્લશ લગાવ્યું છે એટલે હું કહેવાય ટમેટા જેવી થઈ ગઈ છું. પણ જેને સેટ કરવાનું છે મેં બધા લગાવી દીધું. હા, થોડુંક સેટ કર ને. આહા, હા, કર ને. થોડુંક સેટ કરી નાખ. હા તો ઇંગ્લિશ સેટ. હવે ધીસ ઇઝ માય આઉટફિટ. હું તૈયાર થઈને બતાવે ને આ બધું સાઈડમાં મૂકી દેજો, કારણ કે આજે અમે તૈયાર થઈએ છીએ એટલે એ બધું શું કહેવાય મેસી છે એટલા માટે ઇગ્નોર થશે. લગન છે. હા એ ખબર છે. ફૂઈની છોકરીના. હા એ ખબર એ તને ખબર છે. પણ હું હમણાં રેડી થઈને હું આખું બતાવું કે કેવી લાગુ. અત્યારમાં મારી મમ્મી મને 1 કલાક પહેલા બેહાડી દીધી છે કે તું તૈયાર થાય કે તારી લીધે જ મોડું થાય, તારી લીધે જ મોડું થાય. હા, એટલે મેકઅપ જ કર્યા કરે. સવારમાં મારા ફૂઈની બધાને આમ ગેટા મૂકવા અમે નીચે હજી શું કહેવાય લેસ ને એવું બધી બાંધી છે. એટલે શું કહેવાય એટલે મારી મમ્મી 1 કલાક પહેલા બેહાડી દીધી કે તું તારું ધંધો પહેલા પતાય. હા, એટલે કે ઘરમાં હારું રે પછી. આ તો ઘરમાં અત્યારમાં હવે અમે રેડી થઈ ગયા છે. તમે મારું મોઢું જોઈને તમે કહી શકો છો હું રેડી થઈ ગઈ છું. મોઢું જોઈને માણા કયું છે ને કે રે. હા તો હાલો બધા લગનમાં. અમે જઈ લગનમાં. આપણા ઘરમાં લગન નથી, બીજાના ઘરમાં લગન. હાલો લગનમાં આમંત્રણ આપે. હાલો લગન. હું યાર 2000 માણાનું રોબડું છે હસ્તે. હા તો 2000 માં નહીં 500 વધારાની તો બધાને ઘટી જાય. એલા બાય ધ વે આ મારો આઉટફિટ છે જે મારા મમ્મીએ મારા માટે સીવ્યો હતો ને એનું રિએક્શન તમે જોઈ શકો. ચાલો અહીંથી મેં પીનું મારી છે પણ એમ કે સારું લાગે એટલે. દોરી મને ગમતી નહોતી ને તે મેં મારી મમ્મીને કીધું મને ઓલું કરી દે એટલે આ મારા કપડાં છે.
આ મારી માના કપડાં છે, ખોટું ન લાગી. મને કાંઈ ખોટું નહીં લાગે. હા તો અત્યારમાં હવે રેડી થઈ ગયા છે. હવે એમ ખાલી કોલની વાટે થઈ, કારણ કે સવારમાં અમારે થોડુંક મોડું થઈ ગયું હતું. હા પણ અત્યારમાં હવે અમે વહેલા હાર તૈયાર થઈ ગયા. હવે ફોન આવે તાળાવાળા દઈને ઉપડવાનું. That's it. અને ફૂઈનો ભાણો. ફૂઈનો ભાણો ભાઈ કે આપણો ભાણો ભાઈ? એ ભાણો આપણો જ હોય. હા તો એ ફૂઈનો ભાણો કઈ રીતે છો? ફૂઈનો છોકરો ભાણો એની ભાણો થાય. એને ખરા ये क्या है? खैर छोड़ो, मुझे कुछ समझ में नहीं आया. અને જી હું ક્યારની તૈયાર થતી, મન કે તું હું લગાઈશ એટલું બધું હું કહીશ. પોતે જતા લાગતી ને લગાવી હોય એવું. બસ જ્યાદા નહીં લગાના. મેં સવારમાં પિંક કરી હતી, મેં અત્યારમાં રેડ કરી નાખી છે. બેન મારો પાછળથી વાળ સરખા કરી દે. પણ મને એવું લાગે છે કે મારે વધારે જ નથી થઈ ગઈ. નહીં મને મારું બ્લશ એ વધારે લાગે છે. કોઈ પ્લસ વધારે નથી. વાહ દીદી વાહ રેડી આગળ રાખો તો એક લોટ. મને ન કોઠે આ જો અરે કેવું મસ્ત લાગે. મસ્ત નથી લગાડવું. એટલા સોટા વાળ રાખ્યા તો બસ. કરી હમણાં શું કહેવાય ઓલો બક્કલ નાખીને અંબોળો લઈને હાલતી થાત. એ પાછળ લઈ ચૂકી. जय राजा राम, राम राम जय सीताराम. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. $2,000 years later. दीदी वाह दीदी नहीं दीदी वाह दीदी व्हाट इज दिस? बात तो सही है. Thanks. Love you. Forever.